નમસ્કાર, દમદાર ખબર સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ બનાસકાંઠાથી। તો બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમ ભયજનક સપાટીએ પહોંચતા જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ડેમના 9 અને 10 નંબરના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને જેના દ્વારા બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે આ પગલાથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અંદાજે 170 જેટલા ગામોમાં પાણીના જે તળ છે આ તળ ઊંચા આવવાના છે અને જેથી ખેડૂતોને ઉનાળુ અને શિયાળુ સિઝનમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળશે। ત્યારે વર્ષ 2023 પછી પ્રથમવાર દાંતીવાડા ડેમ છલકાયો હતો અને જેમાં આસપાસના ગામોમાં ખુશીની લહેર પણ પ્રસરી છે। ત્યારે સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી। વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે। હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું, પ્રજાજનોને અભિનંદન આપું છું અને વહીવટીતંત્રએ પણ સજાગતાપૂર્વક આનું ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન। દાંતીવાડા ડેમનું જે રૂલ લેવલ હતું એના કરતાં આજે પાણીના સ્તરની સપાટી વધતા 2 ગેટ ખોલી અને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને જિલ્લામાં